करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया बीजलड़ी मुझे माँ। નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા, કોમેન્ટ તો જરૂર કરજો। તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ। ધન્યવાદ। जोशी कच्चेला गाम विकास समिति गोत्रा कच्छ। जैन आश्रम मांडवी बहुत जूनाમાં જૂની સંસ્થા માંડવીમાં આવેલી છે અને દિવ્યાંગો માટે, વૃદ્ધો માટે વર્ષોથી આ સંસ્થા ખૂબ જ મોટું કામ કરી રહી છે। અવારનવાર માણેકલાલભાઈ હતા ત્યારે અમારે મેડિકલ કેમ્પ કે જે પણ થતું રહેવા કરવાની વ્યવસ્થા ડૉક્ટરોની બધી માણેકલાલભાઈએ છૂટ જ આપી છે। ગમે ત્યારે અરવિંદભાઈ આપના કાર્યો અમારી પાસે આવતા રહ્યો। વચ્ચે હમણાં આ સંસ્થાને થોડી ઘણી લોકોપયોગી જરૂરિયાત હતી એ દિનેશભાઈ પાસે ટાંકભાઈએ રજૂઆત કરી કે અમુક વસ્તુઓ અત્યારે જરૂર છે, તો દિનેશભાઈએ મને મોકલાવ્યું અને મેં વોટ્સઅપના માધ્યમથી ગ્રુપમાં નાખ્યું। તે વખતે મુંબઈ વસતા દાતા શ્રી દીપકભાઈ ભેગા, જેમને હું રૂબરૂ મળ્યો જ નથી, પણ એમને તે વખતે જ કીધું કે મને બિલ મોકલાવો અને એમાઉન્ટ મોકલી આપું છું। તો હું અમારું કામ જ ટપાલીનું છે। ટપાલીનું કામ શું હોય, બસ પોસ્ટ પહોંચાડી દીધી એટલે આ દાતા વતી આજે જૈન આશ્રમને એમના વતી આપણે લોકાર્પણ કરી રહ્યા છે। ખરેખર સંસ્થા બહુ મોટું કામ કરે છે। સંસ્થાના બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ભારત માતા કી જય। આજે 15મી ઓગસ્ટ બહુ આઝાદીનો દિવસ આપણે છે, એ નિમિત્તે આખા પરિવાર દીપકભાઈ ભેગા એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। જય જિનેન્દ્ર સાથે કહેવાનું કે આપણે લાઈજા ગામથી પ્લસ આપણા અરવિંદભાઈ જોશી અને આપણા માંડવીના ઘણા સહાયક અને હંમેશા સેવા માટે તત્પર એવા દિનેશભાઈ તથા આપશ્રી શાંતિલાલભાઈ આજે આ સંસ્થાને એકબીજાના સાથ સહયોગ વગર આ સંસ્થા ચાલે છે। તો સંસ્થાને અમુક વસ્તુની જરૂરિયાત હોતા અમે દિનેશભાઈ શ્રીને જરા આજીજી કરી કે ભાઈ અમને આ વસ્તુ જોઈએ છે, તો એમને બે ધડક વગર હિચકે એક જ ઝટકામાં એક જ દિવસની અંદર અમને જે જોઈતી જરૂરિયાત પ્રમાણેની વસ્તુ હતી એ અમને કરાવી આપી। એ બદલ અમે અરવિંદભાઈ, તમારા આપણે દિનેશભાઈ, વિશ્રામભાઈ લાઈજાવાળા તથા શાંતિભાઈનો ખૂબ ખૂબ આભાર માંગે છે। શ્રી મેઘજી સોજપાલ જૈન આશ્રમ તરફથી તથા આપણા આશ્રમવાસીઓ તરફથી અને સંસ્થાના જેટલા બી કર્મચારીઓ તરફથી અને દાતાનું અભિમાન તથા જે વસ્તુ આપણને ભેટ આપી છે તે દાતાશ્રી દીપકભાઈ ભેદા એમનો બી ખૂબ ખૂબ આભાર માને છે, આભાર પ્રગટ કરીએ છીએ। સંસ્થાને આગામી દિવસોમાં પણ આ જ રીતે સાથ સહકાર આપતા રહેશો એવી અમારી અપેક્ષા છે। કંઈ બી જરૂરિયાત હશે દિનેશભાઈ આગળ અમે પ્રસ્તાવ રાખશું। એમના થકી બી જે યથાશક્તિ જે થતું હોય એ હંમેશા તત્પર રહે છે। એ બદલ બધાને તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। તો જય જિનેન્દ્ર। આજે 15મી ઓગસ્ટ છે, આજે સારો દિવસ છે।
ને આ બધી વસ્તુઓ થઈ રહી છે એમાં બધાનો સહભાગી છે ને બધાનો સાથ સહકાર છે. માટે ભારત માતા કી જય સાથે બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજરોજ 15મી ઓગસ્ટના જૈન આશ્રમ જેવી પુણ્યશાળી જગ્યાએ આવવાનું સદભાગ્ય કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના માધ્યમથી અમારા પરમ માર્ગદર્શક અને સંસ્થાપક પ્રમુખ અરવિંદભાઈ જોશીની પ્રેરણાથી જે અહીંયા આ પવિત્ર સંસ્થામાં જોડાવાનો અવસર મળ્યો. અમે કંઈ વસ્તુ લઈ આવ્યા છીએ આપીએ છીએ એવો અરવિંદભાઈનો કે સંસ્થાનો કે સમિતિનો કોઈ ભાવ નથી, પરંતુ આવી પુણ્યશાળી સંસ્થા સાથે જોડાવાનું જે સદભાગ્ય મળ્યું છે અમને એ મોટી વાત છે. અહીંયા જે મેનેજર અનિલભાઈએ વાત કરી એ પ્રમાણે અહીંયા મેઘજી શોધપાલ, તમે વિચાર કરો કે યોગાનુયોગ જુઓ કે દેશને આઝાદી મળી સંવત 2003માં અને મેઘજી શોધપાલ જૈન આશ્રમની સ્થાપના થઈ 2004માં. એટલે આઝાદીને આજે 79 વર્ષ પૂરા થયા અને આ આશ્રમને 78 વર્ષ પૂરા થાય છે. અને પાછો આમાં હું વિશ્રામ ગઢવી કચ્છી સાહિત્યકાર મોટા લાઈજા, મને તો અદકેરું ગૌરવ છે કે મારા ગામના વડીલ, અમારા વડીલ કાયાણી પરિવારનું એક બહુ મોટું નામ લાઈજામાં, કેજુ કાયા, એ આખો કાયાણી પરિવાર, અને શોધપાલ કાયા જે એમના સુપુત્ર મેઘજી શોધપાલ જૈન આશ્રમ, જેના નામથી આ આશ્રમ ચાલે છે. તમે વિચાર કરો કે એ વડીલે આજથી 78 વર્ષ પહેલાં જ્યારે આ વિચાર લાવ્યા હશે કે આપણે સમાજમાં જે દિવ્યાંગો, જરૂરતમંદો કે જે કોઈ જરૂરતમંદો અથવા નિરાધારો છે એમના માટે આપણે કંઈક કરી છૂટીએ, અને તે વખતે આવા મોકાની જમીન એમને સંપાદન કરી. અને જ્યારે અમે લાયદામાં સાંભળતા આવીએ છીએ નાનપણથી કે જ્યારે અમારા વડીલ મેઘજી બાપા આ આશ્રમની સ્થાપના માટે, ફાળા માટે ફરતા હતા ને, કે લોકો એમને એમ કહેતા હતા કે આ તો ગાંડપણ છે ભાઈ, આ કંઈ આવું હોય, આવું ઊભું થઈ શકે કંઈ, આ અસંભવ અને અશક્ય વાત લાગતી હતી. અને તમે વિચાર કરો કે મારા અરવિંદભાઈ કહે છે ને કે ગાંડા સમાજને જોઈએ છે, ચર્યા ખપેતા, ડાયા માણસોએ બહુ સારી વાતો કરી શકે, પ્રેરણા આપી શકે, સારી વાત છે, પણ કામ માટે એક જાતનું આ ગાંડ પણ સવાર થવું જોઈએ. અને અમારા મેઘજી બાપાએ તે સમયે આઝાદી કાળે સિદ્ધ કરી બતાવ્યું. એમને એક લાયજાવાસી તરીકે મને ગૌરવ છે, અમારા એમના વારસદાર તરીકે માણેકલાલ આણંદજી અહીંયા વર્ષો સુધી ટ્રસ્ટી રહ્યા, અને અમારા આદરણીય મિત્ર અને ગામના લાયજાના અગ્રણી નિખિલભાઈ અત્યારે આ સંભાળે છે. એનું અમને એક ગામના લાયજાવાસી હોવાનું અમને ગૌરવ છે. અને ખાસ તો મેઘજી બાપાની અમર આત્માને અહીંયાથી અમે નતમસ્તકે વંદન કરવા આવ્યા. જિલ્લા ગ્રામ વિકાસ પરિષદ ગોધરા અરવિંદભાઈ જોશી, અમારા કારોબારી સભ્ય અને કચ્છી સાહિત્યકાર લાયજાના વિશ્રામભાઈ ગઢવી, અમારા માંડવીના અગ્રીમ કાર્યકર અને અમારી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા અને અનિલભાઈ ટાંગ. અને આજે છે ને શહેરનું માંડવી શહેરનું મુખ્ય ધ્વજવંદન છે ને એ શાંતિલાલભાઈ ગણાત્રાએ કર્યું છે. અને સાહેબ મરીન પોલીસ છે ને એનું ધ્વજવંદન આપણે અરવિંદભાઈ જોશીએ કર્યું, અને આંધાપંગનું ધ્વજવંદન મેં કર્યું, અને વિશ્રામભાઈ ગઢવીએ તાલુકા કક્ષાનું જે ધ્વજવંદનનો કાર્યક્રમ એનું સંચાલન કર્યું. એ બધી મોટી હસ્તીઓ આજે ભેગી થઈ છે. અને આજે જે કંઈ આજે સ્વતંત્ર દિવસને આપણે ધ્વજવંદન તો બધા કર્યું, ધ્વજવંદનના કાર્યક્રમ અમે 4 જગ્યાએ બધા સંપન્ન કરીને આવ્યા છીએ, પણ આ સ્વાતંત્ર્ય દિન સેવાકારીથી ઉજવ્યું છે. એટલે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને દીપકભાઈ પેડા પરિવાર મુંબઈનો અમે આભારી છીએ. જય સીમા સ્વતંત્ર દિવસ નિમિત્તે ફક્ત સ્વતંત્ર મગજમાં રહે એવું નહીં, સમાજના દિનહીન જરૂરિયાતમંદ સંસ્થાઓને આપણે કેવી રીતે આંગળી ચીંધવાનું ભૂલ કરી શકીએ એ વિચાર સાથે અરવિંદભાઈ એ જે કામ કર્યું છે અને મુંબઈના દાતા પાસેથી આ દાન મેળવી આ સંસ્થાને અર્પણ કર્યું છે તે બદલ દાતા પરિવાર, અરવિંદભાઈ, વિશ્રામભાઈ, દિનેશભાઈ સર્વેનો અત્રેથી ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર. ભારત માતા કી જય.